સૌની યોજના હેઠળ જામનગરના રણજીત સાગર ડેમમાં નર્મદાના નીર આવતા જામનગરવાસીઓમાં આનંદ જોવા મળ્યો છે। ઓછા વરસાદને કારણે જામનગરમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। સૌરાષ્ટ્રના અનેક વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરવા પડ્યા, ત્યારે સરકારે પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે પાણી છોડવાનો નિર્ણય લીધો છે। સરકારના નિર્ણયથી રણજીત સાગર ડેમમાં પાણી આવતા પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા ચોમાસા સુધી જળવાઈ રહેશે। સરકારના નિર્ણયને જામનગરવાસીઓએ વધાવ્યો છે। લાપસીના આંધણ મુકાવી છે, કારણ કે કપરી પરિસ્થિતિ પાણીનો આ વખતે વરસાદ ઓછો થયેલ છે। તેમ છતાં પણ રાજ્ય સરકાર દ્વારા જે ડેમો ભરવાની જે શરૂઆત કરી છે, જેમાં જામનગરનો સમાવેશ થાય અને આજે જામનગરમાં પાણીની આવક ચાલુ થઈ ગઈ હોય તો જામનગર વતી અને મહાનગરપાલિકા વતી અને જામનગરના મેયર, ડેપ્યુટી મેયર, નેતા અને સૌ પરિવાર વતી હું આ રાજ્યના મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો હું ખૂબ ખૂબ આભાર। તો મહત્વનું છે કે રણજીત સાગર ડેમ જામનગરની જીવાદોરી સમાન છે, પરંતુ ચાલુ વર્ષે ઓછા વરસાદના કારણે ડેમ સુકાઈ ગયો, ત્યારે જામનગરમાં પાણીની સમસ્યા વધુ ન વકરે તે માટે સરકારે જામનગરવાસીઓને નર્મદાના નીરની ભેટ આપી છે। રણજીત સાગર ડેમમાં પાણી આવવાથી આગામી ચોમાસા સુધી પાણીની સમસ્યાનો સામનો નહીં કરવો પડે। નરેન્દ્રભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આવકારું જોઈએ। સૌરાષ્ટ્રની અંદર જે 115 મિનિટે પાણી ઠેલવાની યોજના હતી એ સાકાર થઈ આજ પરિપૂર્ણ થવાને આરે છે। આજે સરકારની અંદર આજે રણજીત સાગર ડેમોની અંદર જે બધા જેટલા ડેમ છે રણજીત સાગર ડેમ જે શરૂઆત પાણી ભરવાની શરૂઆત થઈ ચૂકેલ છે અને સૌરાષ્ટ્રના અન્ય ડેમો પણ પાણી ઠરવાની શરૂઆત થઈ છે। એ સૌને ખરેખર રાજ્ય સરકારને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર પાઠવું છું।